નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ગેરકાયદેસર ઇમિગ્રેશન આ મુદ્દો લગભગ બધા જ દેશોમાં ચિંતાનો વિષય બની ગયો છે। જેમ કે આપણે આના અગાઉ જોયું કે અમેરિકાએ હાલ તો ટ્રમ્પ સરકારમાં આવા કેટલાય ગેરકાયદેસર ઇમિગ્રન્ટને પોતાના દેશમાંથી શોધીને બહાર હાંકી કાઢ્યા હતા, પરંતુ હાલ તો આ મુદ્દે લંડનમાં પણ ભારે ધમાલ જોવા મળી રહી છે। જી હા, મીડિયામાંથી એવા અહેવાલો મળી રહ્યા છે કે ગત શનિવારે સેન્ટ્રલ લંડનમાં યુનાઇટેડ ધ કિંગડમ નામની રેલી કાઢવામાં આવી હતી, જેમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ વિરોધ પ્રદર્શનને યુનાઇટેડ ધ કિંગડમ નામ આપવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ ઇમિગ્રેશન વિરોધી નેતા ટોમી રોબિન્સન્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને આને બ્રિટનની સૌથી મોટી જમનેરી એટલે કે દક્ષિણપંથી રેલી માનવામાં આવી રહી છે। આ દરમિયાન યુનિયન જેક્સ, ઇંગ્લેન્ડના સેન્ટ જ્યોર્જ ક્રોસ અને અમેરિકન અને ઇઝરાયેલ ફ્લેગ પણ લઈને વિરોધીઓએ પોલીસની સુરક્ષાને પડકારી હતી। શરૂઆતમાં સ્વતંત્ર અભિવ્યક્તિનો ઉત્સવ તરીકે ઓળખાતી આ રેલી ઝડપથી જ જાતિવાદ તરફ ઢળી ગઈ હતી અને અંતે મુસ્લિમ વિરોધી દ્વેષપૂર્ણ ભાષણમાં પરિણમી હતી। આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ પણ હાજર હોવા છતાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 2 ડઝનથી વધુ અધિકારીઓ ઘાયલ થઈ ગયા હતા। સમાચાર એવા સામે આવ્યા છે કે લંડનમાં વ્હાઇટ હોલ પાસે પણ વિરોધીઓ અને પોલીસની વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 25થી વધુ પોલીસ કર્મીઓ ઘાયલ થઈ ગયા હતા, જેમાંથી 4ની હાલત ગંભીર હતી। એવા અહેવાલો સામે આવ્યા છે કે યુનાઇટેડ ધ કિંગડમ માર્ચ દરમિયાન લંડનના વ્હાઇટ હોલમાં સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ નામનું પ્રદર્શન ચાલી રહ્યું હતું, જેમાં લાખો લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને મોટા પ્રમાણમાં અથડામણ થઈ હતી। ઘણા બધા પોલીસ કર્મીઓના દાંત, નખ તૂટી ગયા હતા, માથાઓમાં પણ ગંભીર ઇજાઓ થઈ હતી। હિંસામાં સામેલ 25થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ રમખાણોમાં સામેલ બાકીના લોકોની પણ ઓળખ કરી રહી છે। સરકારે દેશની સરહદો પર કંટ્રોલ ગુમાવી દીધા હોવાનો પણ આરોપ અને આક્રોશની સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। યુકેના ગેરકાયદેસર માઇગ્રેશન અટકાવીને કંટ્રોલ પાછો મેળવી એવી પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી, જ્યારે અન્ય લોકોએ કહ્યું કે તેઓ બ્રિટિશ સંસ્કૃતિનો બચાવ કરવા માટે ત્યાં ઉપસ્થિત હતા। બ્રિટિશ સંસ્કૃતિ નષ્ટ થઈ રહી હોવાના પ્રદર્શનકારીઓનો દાવો કરવામાં આવ્યો હતો। ઘણા બધા લોકોએ ભારપૂર્વક એમ પણ જણાવ્યું કે ઇમિગ્રેશન વિરુદ્ધ બોલવા બદલ સામાન્ય લોકોને ચૂપ કરાવવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન કિયર સ્ટારમર નિર્દેશિત સૂત્રોચ્ચાર અને પ્લે કાર્ડની સાથે વ્યાપક રાજકીય પરિવર્તનની હાકલ પણ કરવામાં આવી હતી। આ રેલીના સમર્થનમાં રોબિન્સન્સ ઉપરાંત અમેરિકન અબજોપતિ એલન મસ્ક પણ વિડીયો લિંક દ્વારા જોડાઈ ગયા હતા। તમને જણાવી દઈએ કે આંદોલનકારીઓ બ્રિટનમાં ગેરકાયદેસર ઇમિગ્રેશનની સામે અવાજ ઉઠાવી રહ્યા છે। તેઓ માંગ કરી રહ્યા છે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી બહાર કાઢવામાં આવે। આ વર્ષે 28,000થી વધુ ઇમિગ્રન્ટ્સ ઇંગ્લિશ ચેનલના રસ્તે બોટ દ્વારા બ્રિટનમાં પહોંચ્યા છે। વિરોધમાં સામેલ લોકો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને આશ્રય આપવાનો વિરોધ કરી રહ્યા છે। એક મીડિયા રિપોર્ટ અનુસાર યુકેમાં ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક અનુસાર વર્ષ 2022માં નેટ માઇગ્રેશન અથવા તો બ્રિટનમાં કાયદેસર રીતે આવતા અને જતા લોકોની સંખ્યાની વચ્ચે જે તફાવત છે તે રેકોર્ડ 7,45,000 હતો અને આ આંકડો બ્રેક્સિટ પહેલા જોવા મળેલા જે સ્તર છે તેના કરતાં 3 ગણો વધારે હતો। માર્ચ 2025માં પૂરા થયેલા વર્ષમાં કુલ 1,09,343 લોકોએ યુકેમાં આશ્રય માટે અરજીઓ કરી હતી, જે તાજેતરના વર્ષોમાં સૌથી વધુ આંકડાઓમાંનો એક માનવામાં આવે છે। અરજદારોમાં અલ્બેનિયનો આનો સૌથી મોટો સમૂહ હતો અને ત્યારબાદ અફઘાન, પાકિસ્તાની, ઈરાની અને બાંગ્લાદેશીઓનો પણ સમાવેશ થાય છે। આના કારણે દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રીય ટોચના 5મા સ્થાન પર પામી ગઈ છે। આ સિવાય લંડન અને બર્મિંગહામ જેવા નાણાકીય કેન્દ્રોમાં પણ લગભગ 40% વસ્તી સ્થળાંતરણ કરવા માટે બની ગઈ છે। આના કારણે એવી લાગણી જન્મે છે કે માઇગ્રન્ટ સમુદાયો મોટાભાગની તકો અને સંશોધનો છીનવી રહ્યા છે। આવી સ્થિતિને જમનેડી વર્ગ એક કન્ટ્રી અંડર સીઝ તરીકે જોઈ રહ્યા છે। આ દરમિયાન વ્યાપક આર્થિક અને સામાજિક દબાણ, વધતા જીવનના ખર્ચ, રહેઠાણની અછત અને રાજકીય અસ્થિરતાના કારણે ઇમિગ્રેશન એકવાર સરળ લક્ષ્ય બની ગયું છે, જેથી શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। જોકે આ વિરોધના કારણે ઇમિગ્રેશનના જે નિયમો છે આ અંગે રાજકીય ચર્ચાઓ ફરી એકવાર તેજ થઈ ગઈ છે। ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે સરકાર પર કડક નિર્ણયો લેવાનું દબાણ વધી ગયું છે। વિરોધ પક્ષો પણ આ મુદ્દા પર પોતાની રણનીતિ બનાવી શકે છે। જો સરકાર ઇમિગ્રેશન નીતિ અંગે કોઈ નક્કર નિર્ણય નહીં લે તો પછી ભવિષ્યમાં તેનાથી પણ મોટા વિરોધ પ્રદર્શનો થઈ શકે છે। આ સિવાય હવે આપણે વાત કરીએ કે આ વિરોધ
યુકેમાં દક્ષિણ એશિયાઈ ઇમિગ્રન્ટ સમુદાય પર કેવી રીતે અસર કરશે? તો એક મીડિયામાંથી એવા રિપોર્ટ સામે આવ્યા છે કે 2021ની વસ્તી ગણતરી મુજબ યુકેનો દક્ષિણ એશિયાઈ સમુદાય દેશનો બીજો સૌથી મોટો વંશીય જૂથ છે. યુકેમાં દક્ષિણ એશિયાઈના જે સમુદાયોમાં ભારતીયો, પાકિસ્તાનીઓ, બાંગ્લાદેશીઓનું પણ વર્ચસ્વ છે, જેમાં નોંધપાત્ર સિંહાલી અને નેપાળી વસ્તી છે. ભલે વિરોધ પ્રદર્શન કડક સરહદી નિયંત્રણની માંગ અને આશ્રય નીતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યા હોય, પરંતુ તેની અસર આ બધા વંશીય સમુદાય પર પણ થઈ શકે છે કે જેઓ પેઢીઓથી દેશમાં રહી રહ્યા છે. ખાસ કરીને મુસ્લિમ અને શીખ સમુદાય વિરુદ્ધ દ્વેષની ઘટનાઓ વધી રહી છે. આ ઉપરાંત ગયા અઠવાડિયે એવા સમાચાર સામે આવ્યા કે વેસ્ટ મિડલ એસ્ટ ક્ષેત્રમાં એક યુવાન શીખ મહિલા પર જે દુષ્કર્મ થયો હતો તેને પોલીસ ઉગ્ર વંશીય હુમલો ગણાવી રહી હતી. છેલ્લા કેટલાક મહિલાઓમાં અતિ જમણેરી અને ઇમિગ્રન્ટ વિરુદ્ધ જૂથો દ્વારા આયોજિત અનેક વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા. આના કારણે સમુદાયમાં અનિશ્ચિતતા અને ચિંતાઓ વધી ગઈ છે અને આ સપ્તાહના અંતમાં થયેલા આ વિરોધ પ્રદર્શનોમાં લોકો ગો હોમ અને ડિપોર્ટ ઓલ ઇલીગલ્સ, ગેરકાયદેસર લોકોને દેશ નિકાલ કરો તેવી માંગણી કરતા પ્લે કાર્ડ્સ જોવા મળ્યા હતા. અને હવે બ્રિટનમાં ઇમિગ્રન્ટ સમુદાયો માટે પડકાર એ બની ગયો છે કે પછી આવા રાજકીય વાતાવરણનો સામનો કરવો કે જ્યાં ઇમિગ્રન્ટ વિરોધી ભાવના માત્ર સ્પષ્ટ જ નહીં પરંતુ વધુ ને વધુ મુખ્ય પ્રવાહમાં પ્રવેશી રહી છે. તો આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.